આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજે પાવાગઢ પરમાર ક્ષત્રિય જૈન સમાજ સંઘ દ્વારા કલ્પક્ષેત્રમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચનનો કાર્યક્રમ પાવાગઢ તીર્થ ખાતે યોજાયો છે। શ્વેતાંબરના પર્યુષણ પ્રસંગે દિગંબર સંપ્રદાયના 1008 મયંક સાગરજીના શિષ્ય મંગલા સાગરજી ખાસ ઉપસ્થિત રહ્યા છે। જૈનોના પર્યુષણ પર્વનો આજે 5મો દિવસ ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે। કલ્પક્ષેત્રના વાંચનમાં ભગવાન મહાવીરનું જન્મ વાંચન આવે છે, જેમાં ભગવાન મહાવીર સ્વામીની માતા ત્રિશલાએ આજે આવેલા 14 સ્વપ્નોનું સુફળ આપે છે। તે ભગવાનના જન્મ સમયે કેવું વાયુમંડળ હતું, ભગવાનના જન્મના પ્રભાવે કેવું વાયુમંડળ હતું, અચલ ગચ્છાધિપતિ કલા પ્રભસાગર સુરેશ્વરજીના અજ્ઞાનુવર્તી પ્રિયંકર સાગર મહારાજે જણાવ્યું છે। વધુમાં મહારાજ સાહેબે કયા સ્વપ્નનું કેવું ફળ મળે અને ગર્ભવતી મહિલાઓએ શું ખાવું શું ન ખાવું, ગર્ભાવસ્થામાં શું કાળજી લેવી તે વિસ્તારથી સમજાવ્યું છે। સંઘમાં 14 સ્વપ્નોની બોલીઓ બોલાઈ હતી। ભગવાનને પારણામાં પધરાવવાનું, અષ્ટ પ્રકારી પૂજા, સંઘના મહેતાજી બનવા, જન્મ સમયે ઘૂંઘરો વગાડો, પારણું ઝુલાવવાનું, ઘરે લઈ જવાનું, નકરો આપી ભાવિ ભક્તોએ લાભ લીધો હતો। સ્વપ્નોમાં હાથી, વૃષભ, કેસરીસિંહ, લક્ષ્મીજી, રતનજી, માળા, સૂર્ય, ચંદ્ર, ધર્મધજા, રત્નનો ઢગલો, ક્ષીર સમુદ્ર, દેવીમાન, રત્નનો ઢગલો, નિર્ધૂમ અગ્નિશિખા સહિતના સ્વપ્નોની ઊંચી પણ બોલી બોલવામાં આવી હતી। એમ પાવાગઢ તીર્થના માર્ગદર્શક અને ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સૂરી મહારાજના અજ્ઞાનુવર્તી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજે જણાવ્યું છે। આજના કાર્યક્રમમાં જાણીતા જૈન અગ્રણી તથા પાવાગઢ તીર્થના મંત્રી દીપક શાહ, અમદાવાદના ગુણવંતભાઈ શાહ, કરજણના બિપિનભાઈ, વડોદરાના કોકિલાબેન શાહ સહિત ઇન્દ્રપ્રદેશના અને પરમાર ક્ષત્રિય જૈન સમાજના અગ્રણીઓ જોડાયા છે। જન્મ પછી વરઘોડો વાસ્તે ગાસ્તે પાવાગઢના રાજમાર્ગો ઉપર નીકળ્યો છે, તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે। પાવાગઢ મુકામે જ્યારે અમારા પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબના સાનિધ્યમાં છીએ ત્યારે આપ સૌ પણ સર્વ જીવોને કમાવવાની પ્રક્રિયાનો સંવત્સરી પ્રતિક્રમણ કરી અને સર્વ જીવો મિચ્છામિ દુક્કડમના સહભાગી બનજો। આજે સાહેબ દિગંબર સાધુ પણ આપણી સાથે વિરાજમાન હતા। જ્યારે પાવાગઢ મુકામે જૈન ધર્મની જ્યારે વાત કરીએ ત્યારે શ્વેતાંબર મૂર્તિ પૂજક અને દિગંબર, શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાય બંનેના ચાતુર્માસો છે। ત્યારે આચાર્ય શ્રી મયંક સાગરજી મહારાજના શિષ્યરત્ન મંગલ સાગરજી મહારાજ હર હંમેશા છેલ્લા 1.5 મહિનાથી જ્યારે અહીંથી પધાર્યા છે ત્યારથી એકબીજાનો આત્મીય ભાવના કારણે અમારા સૌનું આવાગમન એકબીજામાં રહ્યો, પ્રેમ અને મૈત્રી, અને ખાસ કરીને તો જૈન એકતાના સંદેશ સ્વરૂપે મયંક સાગરજી મહારાજે પોતાના શિષ્યરત્ન એવા એ મંગલ સાગરજીને આજના દિવસે અહીં પધરાવી કરી અને એક એકતાનો સંદેશ ખરેખર એમણે આપ્યો છે। ભલે ને પોતપોતાની સમાચારી હોય, પોતપોતાના જે નીતિ નિયમો હોય, પણ એક પાઠ ઉપર બેસી કરી અને જે સંદેશ આપો કે શ્વેતાંબરોના જ્યારે પર્યુષણ ચાલે છે, ચાલો ને આપણે પણ એની અંદર જોડાઈએ અને એકતાનું પ્રદર્શન કરીએ અને દર્શન કરાવીએ। આપણી સાથે પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ પણ વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ ધર્મધુરંધર સૂરી મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી એવા પૂર્ણચંદ્ર મહારાજ સાહેબ છે। આપણે પૂર્ણચંદ્ર મહારાજ સાહેબને પણ પૂછીએ, સાહેબ આજે કેટલી જગ્યાથી કેટલા સ્થાનો ઉપરથી અહીંયા ભક્તો પધાર્યા હતા? ઘણા બધા મતલબ આજે ગામના મતલબ લોકો આવ્યા અને પર્યુષણનો લાભ લેવા માટે પણ બીજો આરાધક પણ અહીં આવેલા છે અને આજે મતલબ જન્મ વાંચન માટે મતલબ બધા લોકો આવ્યા છે અહીંયા। બોલો જીને સાસ